આજનો આજે અમાસ્યા શ્રાદ્ધનો જે આયોજન થયું છે એની ઈશ્વરીય પ્રેરણાથી થયેલા કાર્યમાં એટલી ખુશી થાય છે અંદર કે આપણા શહીદો જે એટલી બધી યુદ્ધ ભૂમિમાં તકલીફો વેઠીને આપણા માટે ખૂબ જ રક્ષણાત્મક કામ કરી રહ્યા છે અને ત્યારે જ આપણે આટલું શાંતિથી સલામતીથી આપણે દેશમાં જીવી શકીએ છીએ, રહી શકીએ છીએ, ફરી શકીએ છીએ, હરી શકીએ છીએ. પોતાના સ્વજનો માટેનું તો શ્રાદ્ધ બધા જ કરતા હોય છે, એક સામાજિક આપણે પૂરી કરીએ છીએ પરંપરા. પણ જ્યારે શહીદોની આત્માની શાંતિ માટેનું જો શ્રાદ્ધનું આવું કાર્ય થાય અને ઈશ્વરની પ્રેરણાથી અને બાકી બધાના સંકલ્પોથી અને સંકલ્પથી, તો ખૂબ ખૂબ અને ખૂબ ઈશ્વરને આભારી છું અને મારા સાથે જે બધાએ આમાં સહકાર આપ્યો છે એ બધાની હું ખૂબ આભારી છું. જરૂર ઈશ્વર આ એક સંદેશ છે સમાજમાં કે જે આપણા માટે આટલું કરી રહ્યા છે, લડી રહ્યા છે, તો એક રાષ્ટ્ર હિત માટે આ એક મોટું નાનું અમારા તરફથી પણ ફૂલ લઈને ફૂલની પાંખડી એવું એક અમારું આ પગલું છે. તો અમે આ એક સંદેશના રૂપે પણ ઈચ્છીએ છીએ કે બધા આપણા જવાનો માટે આ રીતનું અમે વિચારે. શ્રી લતાબેન સોનીએ આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે જે આ સરસ કાર્યક્રમ રાખ્યો છે, ગાયત્રી પૂજા રખાવી છે, તો એના માટે અમે સૌ એમને સહકાર આપીએ છીએ અને ભવિષ્યમાં પણ શ્રી લતાબેનને અમે કાયમ માટે આ સારા કાર્ય માટે અમે એમને સાથ સહકાર આપતા રહીએ. બસ એવી મારી પ્રભુને પ્રાર્થના, અને આગળ પણ અમે આ સારા કાર્ય કરતા રહીએ. જય હિન્દ. એક અને અખંડ રાખવા માટે મા ભારતીના સંતાનો આ દેશ માટે જે શહીદ થયા છે તેમના આત્માની શાંતિ માટે આજે અમે શ્રાદ્ધ રાખેલું છે.